વિદ્યાર્થી મિત્રો, પ્રજાપતિ ક્લાસીસમાં સ્વાગત છે તમારું. અને આપણે આજે વૈકલ્પિક પ્રશ્નોમાં આગળ વધીએ છીએ. તો પ્રશ્ન નંબર 7 નો ચોથો દાખલો પેલું બંધ કરી દો. તો a ઓછા bx a વત્તા by a સ્ક્વેર ઓછા 2ab ઓછા b સ્ક્વેર a વત્તા b કૌંસમાં x વત્તા y. હવે આ દાખલાને આપણે મારે ચોકડી ગુણાકારની રીતે ગણવો છે. કંઈક અલગ રીતે ગણીએ આપણે. તો ગણી શકાય કે નહીં એ આપણે ચેક કરીએ. પહેલાં તો ગણાશે, કોઈ બી રીતે ગણાય. તો પહેલાં ચોકડી ગુણાકાર માટે મારે શું કરવું પડે? આપણું સામાન્ય સ્વરૂપ કયું છે? ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ ax, આ by અને આ c છે, એટલે આને મારે આમ લાવવું પડશે. એટલે આને હું કૌંસ લગાવી ને હું પેલી બાજુ લઈ આવું. એવી રીતે આને તોડવું પડશે કે ભાઈ ax by ને આપણે તોડવું પડશે કંઈક બી રીતે આને. એટલે આપણે a વત્તા bx a વત્તા by અને આ થઈ ગયું તમારું c. તો શરૂઆત અહીંથી કરીશું આપણે કે આને આમ લઈએ તો a ઓછા bx વત્તા a વત્તા by ઓછા a સ્ક્વેર માઇનસ 2ab b સ્ક્વેર બરાબર 0. બરાબર 0. હું આનો ગુણાકાર કરું x સાથે અને y સાથે તો શું થશે? a વત્તા bx વત્તા a વત્તા by ઓછા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર 0. પહેલાં તો આ તમે વિડીયો પોઝ કરીને એક વખત લખી લો. સાથે સાથે લખતું જ જવાનું છે કે આ ax by c ax by c a1 a2 b1 b2 c1 c2. ચાલો તો હું x y અને 1 ના સહગુણકો લખું તો x ના સહગુણક થશે a ઓછા b અને a વત્તા b. y ના સહગુણક થશે a વત્તા b a વત્તા b અને 1 ના સહગુણક થશે ઓછા a સ્ક્વેર ઓછા 2ab ઓછા b સ્ક્વેર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. ચાલો તો હવે ચોકડી ગુણાકાર માટે xને આપણે જો લેવો હોય xને તો એના સહગુણકો નહીં જોઈએ, આ બંને જોઈશે. એટલે કે y અને 1 ના આ સહગુણકો આપણે લખ્યા એવી રીતે માઇનસ a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. એટલે કે સમજો કે તમારે આ ચોકડી અને આ ચોકડીની વાત થાય છે. ચાલો હવે હું y ના સહગુણકો લખવાના છે. આ વસ્તુ છે જ અહીંયા x ના લખીએ બાજુમાં તો a ઓછા b અને a વત્તા b. ચાલો હવે 1 ના સહગુણકો આ તો છે જ એટલે આ લખીશું આપણે. હવે તો શું થશે? 1 ના સહગુણકોમાં કોણ બાકી રહ્યું? a વત્તા b અને a વત્તા b. તો ઘણું મોટું આ બને છે આપણું ચોકડી ગુણાકાર માટે. તો હવે આપણે એને ચોકડી ગુણાકારમાં આગળ વધીએ ધીમે ધીમે, હોલે હોલે. બરાબર? આ ચોકડી આમ થશે, આની ચોકડી આમ થશે અને આ ચોકડી આમ થશે. બરાબર? ધ્યાનથી ધીરે ધીરે આપણે આને ગણીએ. ચાલો x માટેનો સહગુણકની આપણે વાત કરીએ. આ બંનેનો ગુણાકાર થાય છે. આ બંનેનો શું થાય છે? ગુણાકાર. નિશાની કઈ છે? માઇનસ. જોજો a વત્તા b a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. હવે આ બંનેનો ગુણાકાર થશે. હવે તમે વિચારો કે આ બંનેનો ગુણાકાર તો હું લખી દઉં a વત્તા b a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ b સ્ક્વેર. આ ગુણાકાર તમે લખ્યો. હવે વચ્ચે નિશાની કઈ યાદ કરો કે વચ્ચે ઓછા તો આવે જ અને આ એક ઓછા ભેગા થાય એટલે શું થઈ જશે? વત્તા. ખ્યાલ આવ્યો તમને? આ વત્તા થઈ ગયા. ચાલો હવે આગળ વધીએ આપણે y માટે. y માટે લઈએ ચોકડી. y માટે તો આ બંનેનો ગુણાકાર થશે. આને આનો ગુણાકાર, આ બે પદનો ગુણાકાર લખીએ પહેલાં તો, પછી નિશાની a વત્તા b a સ્ક્વેર ઓછા 2ab
ઓછા બી સ્ક્વેર. હવે આ બંનેનો ગુણાકાર જે થાય છે એમાં નિશાની કઈ આવશે? અહીંયા માઇનસ, કારણ કે આ માઇનસ એક આપણી પાસે પડ્યા છે એટલા માટે. ચાલો ઓછા કરીને આ બંનેનો ગુણાકાર કરવાનો છે મારે. તો પહેલાં આપણે ગુણાકાર લઈએ તો આ બંનેનો ગુણાકાર એટલે કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર અને એ ઓછા બી. હવે નિશાનીની આપણે વાત કરીએ, જોજો હા. આ બંનેના ગુણાકારમાં એક તો માઇનસ નિશાની તો આવે જ, અને ફરી પાછી આ એક માઇનસ છે, આ માઇનસ છે એટલે શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. એક માટે આ બંનેનો ગુણાકાર એ ઓછા બી અને એ વત્તા બી. આ બંનેનો ગુણાકાર એ વત્તા બી, એ વત્તા બી. બંને વચ્ચે નિશાની કઈ આવશે? અહીંયા માઇનસ. તો અને ખાસ ધ્યાનથી જુઓ તમે કે આ બધા ગુણાકાર હજુ આપણે કરવાના બાકી છે. તો આપણે ખાલી ચોકડી ગુણાકારમાં આપણે સ્વરૂપ જ આપ્યું, બધા ગુણાકાર કરવાના બાકી છે. તો એક વસ્તુ જો આપણે અહીંયા નક્કી કરીએ કે એ વત્તા બી આમાં પણ છે, એ વત્તા બી આમાં પણ છે. આની અંદર એ વત્તા બી નથી, આની અંદર એ વત્તા બી છે. એટલે એ વત્તા બી કોમન નીકળે છે પણ બધામાં નીકળતું નથી, બાકી આપણે ઉડાડી શકते એને. એટલે એ વત્તા બી કોમન નીકળતું નથી. તો હવે આપણે આનું સાદુરૂપ આપે છે, બીજો કોઈ ઉકેલ નથી. હા, જો પહેલા ને પહેલામાંથી કોમન નીકળે છે એટલે એ વત્તા બી, પણ બીજા ને ત્રીજા આમાં એ વત્તા બી કોમન નીકળતું નથી. તો કંઈક આપણે આમાં ગુણાકાર જ કરવો પડશે. ચાલો તો હવે એક્સ જોજો હા, ગુણાકાર આપણે ચાલુ કરીએ છીએ. તો માઇનસ એક ક્યુબ માઇનસ એ બી સ્ક્વેર. માઇનસ બધા જ આવશે કારણ કે માઇનસ છે એટલે. પછી આનો ગુણાકાર, હવે આ બીજું પદ વત્તા એ સ્ક્વેર બી અને આનો ગુણાકાર આવશે બી ક્યુબ. ચાલો એવી રીતે આને આપણે લઈએ તો એ વડે ગુણવાના છે ત્રણ પદને. એટલે કે પહેલું આવશે એ ક્યુબ, બીજું આવશે -2 એ સ્ક્વેર બી અને ત્રીજું આવશે -a બી સ્ક્વેર. હજી મારે બી સાથે ગુણવાના બાકી છે એટલે કે બી સાથે ગુણીએ તો વત્તા એ સ્ક્વેર બી, આ એ સ્ક્વેર બી. હવે આનો ગુણાકાર ચાલે છે એ સ્ક્વેર બી, અહીંયા બીનો પદ ઉમેરાશે એટલે -2a બી સ્ક્વેર અને છેલ્લું પદ આવશે -b ક્યુબ. બરાબર. તો કોણ ઉડે છે એ જોઈ લેજો. આ એ ઘન પ્લસ એ ઘન માઇનસ, આ બી ઘન અને બી ઘન ઉડી જાય છે. બીજું કંઈ એ સ્ક્વેર બી તો સરખા જ પદ છે. અને એ બી સ્ક્વેરની વાત કરીએ, હા જુઓ અહીંયા આ એ સ્ક્વેર બી, આ એ સ્ક્વેર બી એટલે આ એક અને એક બે અને આ બે એટલે આ ઉડી ગયા. બરાબર. ચાલો એવી રીતે અહીં જુઓ તો -a બી સ્ક્વેર -2a બી સ્ક્વેર આ બધા સરખા છે એટલે ભેગા થશે. ચાલો હવે આપણે આગળ વધીએ વાયવાળા પદમાં. ધ્યાનથી એક વસ્તુ કે માઇનસ નિશાની આપવાની છે એટલે આ ત્રણ પદની નિશાની બદલાશે જ્યારે એથી ગુણીશ. ચાલો હું પહેલાં એથી ગુણું છું, જોજો. માઇનસ એ ક્યુબ માઇનસ માઇનસ પ્લસ અહીંયા આવશે 2a સ્ક્વેર બી અને આને ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે એ બી સ્ક્વેર. હવે હું આ બીનો ગુણાકાર કરું છું, બીનો આની જોડે. તો નિશાની માઇનસ આવશે, અહીંયા માઇનસ છે ને એટલે. ચાલો માઇનસ આ બીનો ગુણાકાર જોજો આવ્યો એ સ્ક્વેર બી, આ ગુણાકાર લઈએ માઇનસ માઇનસ પ્લસ 2a બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બીનો ગુણાકાર કરવાનો છે એટલે કે બી ક્યુબ. બરાબર. હવે આ પહેલો ગુણાકાર. બીજો ગુણાકારની આપણે વાત કરીએ તો પહેલાં
આપણે એ સ્ક્વેરને ગુણીશું તો શું આવશે એ ક્યુબ, પછી પાછું ગુણીશું તો માઇનસ એ સ્ક્વેર બી, આનો ગુણાકાર કરીએ તો એ બી સ્ક્વેર માઇનસ બી ક્યુબ. છે ખતરનાક તો છે જ. ચાલો તો હવે કોણ ઉડે છે તે જોઈ લઈએ. જુઓ, માઇનસ એ ઘન પ્લસ એ ઘન માઇનસ બી ઘન પ્લસ બી ઘન. તો એ સ્ક્વેર બી વાળું પદ છે એક, આ પણ એ સ્ક્વેર બી વાળું છે, આ પણ એ સ્ક્વેર બી વાળું. હવે જુઓ તમે આ માઇનસ એ સ્ક્વેર બી માઇનસ આ બંને ભેગા થશે એટલે 2 થશે અને આની જોડે ઉડી જશે એટલે આ ગયું અને આ બધા ભેગા થશે. બરાબર. ચાલો આપણે છેલ્લામાં જઈએ, લાસ્ટવાળામાં. તો હવે જો તમે કદાચ ખ્યાલ હોય તો આ પહેલાં એકવાર ઓછા ને એકવાર વધતા એટલે આને હું લખી શકું છું એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. બરાબર. અને અહીંયા ઓછા આ એ વત્તા બી આખાનો વર્ગ છે એટલે શું લખાશે જોજો, એ વત્તા બી આખાનો વર્ગ એટલે એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ આવું થશે. ચાંદલો સપાટી ચાંદલો થઈ ગયો ને. હવે માઇનસ આપી દઈએ આ બધાને તો માઇનસ એ સ્ક્વેર માઇનસ 2ab અને માઇનસ બી સ્ક્વેર. તો આમાંથી આ એ સ્ક્વેર વાળું પદ જે છે એ ઉડી જાય છે. તો હવે જે બચ્યું તે મારે લખવાનું છે. ભાઈ નીચે થશે કેમેરો? ઓકે ચાલો. તો એક્સના નીચે શું બચે છે? એક્સના નીચે શું બચે છે? તો એક તો આ પદ બચ્યું. કયું? હું બીજી પેન લઈ લઉં ગ્રીન કલરની તો ખ્યાલ આવશે. જો એક આ પદ બચ્યું છે, બીજું આ એક પદ બચ્યું છે અને ત્રીજું આ પદ બચ્યું છે. તો આ બધા એક જ સગા. જો એ બી સ્ક્વેર ને એ બી સ્ક્વેર એટલે બધાનો સરવાળો થઈ જાય. બધાનો સરવાળો થઈ જાય એટલે 2 ને 2 કેટલા થઈ ગયા? 4. એટલે કે -4 એ બી સ્ક્વેર આવું બનશે. ચાલો એવી રીતે આગળ વધીએ આપણે. હવે કોઈ બીજું બચ્યું નથી કારણ કે બીજું બધું તો ઉડી ગયું. આ 3 જ બચેલું ને. ચાલો અહીંયા કોણ બચ્યું છે જુઓ તો એક એ બી સ્ક્વેર 2ab સ્ક્વેર અને પ્લસ એ બી સ્ક્વેર છે. બસ આટલું જ બચ્યું છે. એટલે કે વાયના છેદમાં 1 2 ને 2 4 એ બી સ્ક્વેર. અહીં માઇનસ હોય તો અહીંયા પ્લસ હોય દઉં. ચાલો છેલ્લામાં લઈએ આપણે 1. આ બી સ્ક્વેર ભેગા થશે એટલે શું થઈ જશે? -2 બી સ્ક્વેર -2ab. ચાલો કેટલું બધું હતું ને કેટલું ઓછું થઈ ગયું. હવે તો હવે આને થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ કે આ બધાને આપણે આમાંથી ફક્ત હવે બી કોમન નીકળે છે. બી કોમન કાઢ નાખીએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. તો જોજો હવે એક્સના છેદમાં શું બચ્યું છે? આપણી પાસે -4ab સ્ક્વેર. ઓકે. એટલે એવી રીતે વાયના છેદમાં શું બચ્યું છે? 4ab સ્ક્વેર. હવે આમાંથી હું શું કોમન કાઢું? -2b કોમન કાઢું તો અહીંયા બચશે બી અને અહીંયા બચશે વત્તા એ. આટલું બચ્યું. હવે જો હું આને છૂટાછેડા કરી દઈએ, આપણે આને છૂટાછેડા કરી દઈએ બંને જોડે તો શું થશે? એક્સના છેદમાં -4ab સ્ક્વેર બરાબર -2b બી વત્તા એ અને વાયના છેદમાં 4ab સ્ક્વેર બરાબર -2b બી વત્તા એ. તો એક્સ જો શોધવો હોય મારે, એક્સ જો શોધવો હોય તો આ ઉપર જશે એટલે કે -4ab સ્ક્વેર -2b. આને ગોઠવી શકું છું એ વત્તા બી. તો અહીંયા ગાડી બી અને બી ઉડી જાય છે. 2 2 4 ઓછા ઓછા વત્તા એટલે એક્સ બરાબર 2a કૌંસમાં એ વત્તા બી આ જવાબ મળે છે. ચાલો એવી રીતે અહીંયા હું વાત કરું
તો y બરાબર 4 ab² -2b, આને બી ગોઠવી દઈએ તો a વત્તા b, b અને b ગયા, 2 દુ 4, એટલે કે y બરાબર -2a કૌંસમાં a વત્તા b. આ થઈ ગયો આપણો x અને y સમીકરણ યુગ્મનો ઉકેલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જવાબમાં ભૂલ આવી એટલે મેં જવાબમાં શોધવા ગયા તો આ જવાબ તો આવી જાય છે, પણ આમાં ગડબડ છે. એટલે x વાળું પદ હું ફરીથી ચેક કરું તો આમાં મને અહીંયા નિશાનીમાં આપણી ભૂલ થઈ ગઈ, સીધું ગણવા ગયા એટલે કહું છું કે સીધું નહીં ગણવું. તો આ x વાળું પદ આપણે ફરીથી લખવાનું છે અને હવે ખૂબ જ સમજી વિચારીને લખીશું આપણે. તો પહેલાં જોજો, આપણે નિશાની નથી છેડતા, તો અહીં હું લખું છું a3, એના પછી આવશે ab², કારણ કે આ ગુણાશે, એના પછી આવશે a²b અને ત્યાર પછી આવશે b3. હવે આ બધા પદ માઇનસ છે, આ બધા અહીંયા માઇનસ છે, એટલે આ એક ભૂલ રહી ગઈ હતી આપણી. બસ આ બે પદને માઇનસ કરવાનું રહી ગયું હતું. ચાલો અહીંયા હું વાત કરું તો a3 -2 a²b બરાબર, ત્યાર પછી આવશે -ab². હવે આ બી વાળું પદ ગુણાશે એટલે કે પ્લસ a²b, બી વાળું બીજા પદ સાથે ગુણાશે એટલે -2ab² અને અહીં થઈ જશે -b3. તો હવે આપણે આમાં જોઈએ તો આ a3 અને a3 ઉડી ગયા બરાબર, ab², હવે ab² આ પણ છે, અહીંયા ab² અહીંયા પણ છે, એટલે જો આ ab² માઇનસ આ ab², આ ab². હવે કોઈ બીજું ab² આપણી પાસે નથી, એટલે આ 1 2 અને 3 એને આપણે ભેગા કરીએ ab² ને તો કેટલા થશે? -4 ab² થશે. હવે a²b વાળા પદ જઈએ, a²b વાળા, જો આ a²b વાળું પદ, આ a²b વાળું પદ અને આ a². હવે આ માઇનસ ને પ્લસ ઉડી જવાનું એટલે આ બચવાનું બરાબર આપણી પાસે. એટલે શું બચ્યું? -2 a²b અને એક પદ આપણું હવે બચવાનું છે -2b³. પેલા બધા તો નોર્મલ જ છે આપણી પાસે. તો હવે આમાંથી શું કોમન કાઢીએ આપણે જોઈએ. ચાલો તો આમાંથી કોમન કાઢવાનું છે, એટલે કે હું હવે અહીં ઉપર જાઉં છું કે આ પદને મારે સુધારવાનું છે, x વાળું પદ. એટલે x વાળું પદ હવે સુધારવાનું છે. આમાંથી કોમન શું નીકળશે? એક તો જો b બધામાં છે, b બધામાં છે એટલે હું b ને કોમન કાઢી લઉં તો જો અહીંયા x વાળું પદ લખું છું, x વાળું પદ હું b ને કોમન કાઢું છું તો અંદર શું બચે છે? અને 2 પણ કોમન નીકળશે ને, 2. ચાલો 2b કોમન કાઢો અને તે પણ કયું? માઇનસ. એટલે બધા નિશાની પ્લસ થશે તો આ પદ મને મળશે 2b કોમન કાઢે તો બચશે અંદર 2a. અહીંયાથી 2b કોમન કાઢે તો બચશે અંદર કયું? ફક્ત વત્તા a². અને અહીંથી 2b કોમન કાઢે તો અંદર વધશે વત્તા b². બરાબર, આટલું આપણે કોમન કાઢ્યું. અહીંયા b બચશે, b, કારણ કે b² છે એટલે b બચવાનો. ચાલો હવે શું થશે જોજો અહીંયા ગાડી. હવે આને તમે ધ્યાનથી જોશો તો આ ચાંદલો લસરપટ્ટી ચાંદલા જેવું છે, ચાંદલો લસરપટ્ટી ચાંદલા જેવું છે. તો અહીંયા ગાડી આપણે x ના છેદમાં જો સરખાવીએ તો -2b a વત્તા b આખાનો સ્ક્વેર થશે. હવે આપણે આની જોડે સરખાવવાનું છે તો x વાળું પદ આપણે લખીએ છીએ, જોજો આ ઉપર જશે એટલે -2b a વત્તા bનો સ્ક્વેર -2b
બી વત્તા એ એટલે મારે એ વત્તા બી લખાય, એ વત્તા બી લખાશે. ચલો આ ટુ બી બધા ઉડી ગયા અને આ એક પદ ઉડી ગયું એટલે એક્સ બરાબર શું મળ્યું મને? એ વત્તા બી અને વાય તો આપણું સાચું જ છે. બરાબર છે. ચાલો તો આ થઈ ગયો તમારો દાખલા નંબર પ્રશ્ન 7નો ચોથો. ચાલો આવજો. તો ચક્રીય ચતુષ્કોણ ધરાવનાર યાદ કરો. ચક્રીય ચક્કર 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 જેના ચારે શિરોબિંદુઓ વર્તુળ પર હોય એવા ચતુષ્કોણને ચક્રીય કહેવાય. પણ એની એક ખાસિયત, ચક્રીયની એક ખાસિયત કે સામસામેના ખૂણાઓનો સરવાળો 180. કામ પૂરું. ફિનિશ. આટલું થઈ ગયું. ચક્રીયના સામસામેના ખૂણા પૂરક હોય એટલે સરવાળો 180 થાય. આપણું કામ પૂરું થઈ ગયું. લા ચાલો ગમે તે આપેલું હોય અમે કે હમણાં જ ગણી કાઢીએ. તો પહેલાં હું લખું છું અહીંયા જોજો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે એટલે કે ખૂણો એ વત્તા ખૂણો સી 180 એવી રીતે ખૂણો બી વત્તા ખૂણો ડી 180 થાય. આટલું તમે જાણો છે કે નહીં? નથી શીખા? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક એટલે 180 થાય. હું એ સી બી ડી બધી કિંમતો મને આપેલી છે અને મૂકું તો કંઈ ને કંઈ તો મળશે જ ને, કંઈ ને કંઈ તો મળવાનું જ ને. લા ચાલો હું એની કિંમત મૂકું. જો એ એટલે શું છે? 4y વત્તા 20. સીની કિંમત શું છે કે ભાઈ -4x. ચાલો તો બરાબર 180. આનું સમીકરણ બનાવવું હોય તો 4x ને આગળ લખું વત્તા 4y 180માંથી 20 પેલી બચ જાય એટલે માઇનસ. તો હવે -4x વત્તા 4y 160 આ બધાને 4 વડે ભગાય. આવું જોઈ લેવાનું કે ભગાતું છે કે નહીં. બરાબર. આ 4 4 ગયા એટલે કે -x y અને 4 ભાગે તો 4 ચોક 16 એટલે કેટલા મળે છે મને? 40. આપણું બની ગયું સમીકરણ નંબર 1. હવે હું આની વાત કરું કે બી અને ડી, આ બી અને ડી, તો બી અને ડીનો સરવાળો કરું તો બી એટલે કેટલા છે? 3y ઓછા 5 વત્તા નથી પણ અહીંયા ઓછા 7x વત્તા 5 બરાબર 180. ચાલો મારો ટોટલ ફટાફટ -7x વત્તા 3y 5 ગયા બરાબર 180. આ બની ગયું આપણું સમીકરણ નંબર 2. ઓકે. તો હવે 1 અને 2 ની આપણે સરવાળો જોવાનું છે કે લોપ કરીએ શું કરીએ, જે કરવું હોય તે બોલો. હું આદેશ લઈ લઉં. મતા ઉઠું બહુ મજા આવે આદેશ. ધારો કે આદેશ લેવો હોય તો x એ બાજુ જતો રહે અથવા y એ બાજુ જતો રહે. બોલો x ને એ બાજુ લઈ જાઓ, 40 ને આ બાજુ લાવું. જોજો એટલે y ઓછા 40 બરાબર x. આ આદેશ લઈ લઉં છું અને એક નાની એક કરી દઉં. તો હવે 1 અને 2 પરથી લખવું હોય આ કિંમત અહીંયા મૂકવાની છે. 1 અને 2 પરથી એક્સની જગ્યાએ જઈ મને એક્સ દેખાય તોય y -40 મૂકવાના એટલે કે ઓછા 7 y ઓછા 40 વત્તા 3y બરાબર 180 એટલે કે ઓછા 7y ઓછા વત્તા 7 ચોકો 28 280 વત્તા 3y બરાબર 180. ચાલો 7y માંથી 3y જાય તો -4y વત્તા 280 180 280 એ બાજુ જાય એટલે -4y 180 ઓછા 280 એટલે -4y -100 મારે y બરાબર -100 છેદમાં -4 એટલે y કેટલા મળ્યા મને? 25. આદેશમાં કિંમત મૂકીએ તો x બરાબર y ઓછા 40. હા x બરાબર y ઓછા 40 તો y કેટલા આવશે? જો y ની જગ્યાએ 25 ઓછા 40 માઇનસમાં ગયેલા તો કેટલા આવશે? 15. એટલે x બરાબર કેટલા મળ્યા મને? 15. શું શોધવાનું છે મારે? ચારે ખૂણા. તો આપણે તો ખૂણો એનું માપ શું છે? ખૂણા એનું માપ જુઓ કે 4y વત્તા 20. ચાલો 4 કૌંસમાં -15 છે ને? હા વત્તા 20 -60 વત્તા 20. એટલે આવું થોડું આવે માઇનસમાં જવાબ? હા માઇનસમાં જવાબ કઈ રીતના આવે? તો અહીંયા y ની કિંમત આપણી કેટલી છે? 25. એટલે 25 ચોકું 100 વત્તા 120 એટલે કે 100 વત્તા 20 120. આ આપણો મળેલો ખૂણો એ. ચાલો ખૂણો બી શોધવો હોય
તો 3y ઓછા 5, 3 કૌંસમાં 25 ઓછા 5, 25 તાલી 75 ઓછા 5 એટલે કેટલા મળે 70. ખૂણો C શોધવો હોય તો -4x, xની કિંમત છે -15 એટલે કે કેટલા મળશે 60. અને ખૂણો D શોધવો હોય તો -7x વત્તા 5 બરાબર, xની કિંમત છે -15 વત્તા 5 એટલે 15 50 75, અરે 15 7 105 અને બીજા 5 એટલે કેટલા થઈ ગયા 120. ચેક કરી લઈએ. જો A અને C નો સરવાળો 180 અને આનો સરવાળો કેમ નહીં આવ્યો? 75 માંથી 5 જાય તો 70, 110. આનો સરવાળો આવશે 110 એટલે આ પણ 180 થઈ ગયા. એટલે આ ચારે ચાર ખૂણા આપણને મળી ગયા છે. તો આ એક વધારાનો આપણે દાખલો ગણીએ છીએ. આમાં એક કર્મચારી પોતાની મૂડી, એની પાસે જે કંઈ પૈસા છે એમાં 8% સાદા વ્યાજે અને 6% સાદા વ્યાજે 1 વર્ષ માટે મૂકે છે. એટલે કે ફિક્સ કરે છે, FD મૂકે છે બેંકમાં અને એનું એને વ્યાજ મળે છે. એક વ્યાજ દર 8% છે, બીજી કોઈ બેંકમાં હશે 6% હશે. એટલે એણે શું કર્યું? પોતાની રકમને 2 અલગ અલગ જગ્યાએ વેચી કાઢી. આવું હંમેશા જિંદગીમાં બી કરવાનું. કોઈ એક જ જગ્યાએ રોકાણ ન કરતાં અલગ અલગ જગ્યાએ કરવાનું. એક બેંક બંધ થઈ જાય તો બીજીમાં તો આપણા પૈસા સેફ છે. એટલે આવું ધ્યાન રાખવાનું. તો એક જગ્યાએ 8% અને બીજી જગ્યાએ 6%. હવે કેટલા રકમ મૂકી એ જ તો શોધવાનું છે. એણે કઈ કઈ રકમ મૂકી તે શોધવાનું છે. એટલે હવે જો 8%ના દરે કેટલા રૂપિયા મૂક્યા અને 6%ના દરે કેટલા રૂપિયા મૂક્યા એ આપણે લખવું પડશે. તો લખીશું ધારો કે 8%ના દરે વ્યાજે મૂકેલ રકમ બરાબર ₹x. ચાલો એવી રીતે 6%ના દરે વ્યાજે મૂકેલ રકમ બરાબર y. ક્લિયર થયું આટલું? એટલે x રૂપિયા અને y રૂપિયા અને વ્યાજે મૂક્યા છે. હવે અહીંયા સાદા વ્યાજની વાત થઈ છે અને સાદા વ્યાજનું જે આપણું સૂત્ર છે I બરાબર PRN/100. હવે આમાં આપણે જાણીએ છીએ એટલે કે I શું છે? I એટલે વ્યાજ, P એટલે શું છે? મુદ્દલ, જે આપણે રકમ જે છે પ્રિન્સિપલ એમાઉન્ટ કહીએ ઇંગ્લિશમાં. R એટલે વ્યાજનો દર, એટલે આપણે એને કહીએ છીએ ટકા. N એટલે મુદ્દત, જે મુદ્દત જે છે એટલે વર્ષ. બરાબર? આ આપણું સૂત્ર. તો અહીંયા કહે છે કે કર્મચારી 8% અને 6%ના દરે વ્યાજે મૂકે છે અને એને વ્યાજ કેટલું મળે છે? ₹500. એટલે મારે પહેલાં તો વ્યાજ શોધવું પડશે. આ જે રકમ છે તેનું મારે શું શોધવું પડશે? વ્યાજ. તો ₹x નું વ્યાજ કેટલું? ₹x નું વ્યાજ કેટલું? જો આ સૂત્રનો ઉપયોગ કરું છું. P એટલે કે ભાઈ x, R વ્યાજનો દર કેટલો છે? x નો વ્યાજનો દર કેટલો છે? 8. વર્ષ છે n અને છેદમાં છે 100 એટલે 8x/100 રૂપિયા. ચાલો રૂપિયા y નું વ્યાજ y ગુણ્યા 6 ગુણ્યા 1/100 એટલે 6y/7 રૂપિયા. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે હું કેસ 1 આપણો જે છે એની વાત કરીએ. કેસ 1 શું કહે છે? 8%ના દરે અને 6%ના દરે વ્યાજે મૂકતા રૂપિયા કુલ વ્યાજ એને ₹500 મળે છે. 8% અને 6%ની રકમનું વ્યાજ ₹500 મળે છે. ₹500 વ્યાજ મળે છે. તો આ આપણે વ્યાજ સુધી કર્યું, આ બી વ્યાજ સુધી કર્યું. આ બંને ભેગા થઈને મારા 500 થાય છે. એટલે હું અહીંયા લખું તો શું થાય? 8x/100 વત્તા 6y/100 બરાબર 500. બરાબર? હવે આ 100 ને કાઢવા હોય તો સિમ્પલ યાર, આપણે આને જો 100 એ ગુણું, આને બી 100 એ ગુણું, તો આને બી 100 એ ગુણું. ગણિતમાં બધું સરખું જ થાય. એટલે આ 100 જતા રહે એટલે અહીં શું થઈ જશે? 8x
વત્તા 6y અને 500 ની ઉપર બીજા 2 મીંડા મૂકી દઈએ તો આ કંઈક મને મળ્યું સમીકરણ. ખબર પડી? ચાલો હવે આગળ શું કહે છે ભાઈ કે જો તે પોતાના ભાગની મૂડીનું રકમનું તે જ વ્યાજના દરે અદલા બદલી કરી નાખે છે. એટલે વ્યાજ એ છે પણ રકમ બદલી કાઢી એણે કે ભાઈ જે રકમ હતી પહેલાં કે 5000 મૂક્યા હશે તેને 8% કરી નાખ્યા અને પેલાને બદલી કાઢ્યા. તો હવે આપણે અદલા બદલી કરે તો શું થશે? તો હવે શું થશે? કેસ 2 માટે લઈએ તો વ્યાજ તો સેમ જ થવાનું ને આવું, પણ રકમ અદલા બદલી થઈ ગઈ. એટલે કે વ્યાજના દરની રકમ અદલા બદલી કરતા ₹50 વધુ વ્યાજ મળે છે. ₹50 વધુ વ્યાજ મળે છે. એટલે હવે જુઓ મારે આ રકમ આ જે છે એ અદલા બદલી થઈ જશે. એટલે શું થઈ જશે? હવે 6x/100 વત્તા 8y/100 વ્યાજ કેટલું? પહેલાં કેટલું હતું? પહેલાં કેટલું હતું? 500 અને હવે 50 વધી ગયું. 50 વધી ગયું. પહેલાં કરતાં 50 વધુ વ્યાજ મળે. એકલું ₹50 વ્યાજ ના મળે, 500 વત્તા 50. અહીં બી આપણે 100 ગુણી કાઢવા પહેલાં આને સાદુરૂપ આપી દે. પહેલાં 6x/100 8y/100 550 પાછા 100 ગુણી કાઢીએ તો 6x વત્તા 8y 550 ની ઉપર બીજા 2 0. આ મને એક સમીકરણ બીજું મળ્યું. હવે શું કરવાનું છે? તમે જુઓ કે જો મારે લોપ કરવો હોય તો એક્સને ઉડાડવો હોય તો અલ્ટરનેટ આપણે ગુણવા પડશે. પણ મેં એક વસ્તુ કીધું કે જો ચોકડી ગુણાકારમાં જો આ સરખા હોય ને તો આ બંને સમીકરણોનો સરવાળો અને બાદબાકી કરો તો તમને ઇઝી પડશે. ગુણાકારની બધી ઝંઝટ નીકળી જશે. તો હું લખીશ હવે કે સમીકરણોનો સરવાળો અને બાદબાકી કરતા આ જે બંને સમીકરણો હતા એનો આપણે સરવાળો અને બાદબાકી કરીએ. અને મેં શું કીધું તું મોટું સમીકરણ આ વધારે એને ઉપર રાખવાનું, પેલા નીચે રાખવાનું. આપણે બાદબાકી ઇઝી રીતે કરી શકેલા. આને ઉપર રાખવું જોજો. તો 6x વત્તા 8y 550 એટલે કે 5,50,000 એ જ છે ને. 550 ની ઉપર 2 મીંડા. ઓકે ચાલો એવી રીતે આ સમીકરણ લખીએ. 8x વત્તા 6y 50,000 બરાબર. આનો સરવાળો કરીશ અને બાજુમાં હું બાદબાકી કરું તો 6x વત્તા 8y 55,000 8x વત્તા 6y 50,000. એટલે કે અહીંયા મારે હવે કેવું છે? આપણે છે ને આનો સરવાળો અને આની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. ચાલો તો બાદબાકીની આપણે વાત કરીએ તો 8 ને 6 14x 14y 55 માં 50 ઉમેરજો. 3 0 તો છે જ. 55 ને 50 એટલે 105. ચાલો એવી રીતે અહીંયા -2x વત્તા 2y 5,000 બને. હવે આ રકમ 14 ભગાતી હોય એવું હોય લગભગ. જુઓ તો 14 એટલે કોણ આવે? 7 દુ 14. આમાં કોણ આવે? 7 દુ 14. એટલે આપણે આને 7 માં ફેરવી શકીએ. તો જુઓ અહીંયા હું 7 દુ 14x 7 દુ 14y 7 ગુણ્યા 105 ક્યારે થયેલા? કેટલા સત્તા? 15 સત્તા. 15 સત્તા 105 અને ઉપર બીજા કેટલા? 3 0. અને એક સમજાવવા માટે કે જો હવે અહીંયા બધામાં 7 દેખાય છે એટલે હું 7 આને ભાગી શકું છું. હજુ 2 દેખાય છે. 2 હજુ આને આપણે હજુ શોર્ટ કરીએ તો 2x વત્તા 2y બરાબર શું મળ્યા મને? અહીંયા 15,000. જો આ એક સમીકરણ મારા ખ્યાલથી લોપ થઈ જવામાં ઇઝી પડશે. જો એટલે હું આને કહી દઉં છું હવે સમીકરણ નંબર 1 અને આ જે મને મળ્યું એને કહું છું સમીકરણ નંબર 2.
તો તમે વિચારો છો કે મેં પહેલાં સમીકરણ નંબર કેમ નહીં આવ્યો? મને ખબર હતી કે આગળ આના 2 થવાના જ છે. એટલે અહીંયા આવું કોન્ફિડન્સ ક્યારે આવે કે તમે એક વખત દાખલો ગણ્યો હોય અને જ્યારે પાછો ગણવાનો આવશે આગળ જતાં તો તમને કોન્ફિડન્સ આવશે કે ના, હું હમણાં સમીકરણ આપું પાછો 3 4 લખવા પડે. 1 2 હોય તો પેલું 3 4, એટલે મેં સમીકરણ નંબર જ નહીં આપ્યો. ચાલો હવે આગળ તો 1 અને 2 નો આપણે ઉપયોગ કરીએ તો 2x + 2y 15,000 ઓછા 2x + 2y 5,000. તો અહીંયા 2x ઉડી ગયા, 2 ને 2 4y 15 ને 5 20,000 થાય. માટે y બરાબર 20,000 ભાગ્યા 4, 4 પંચા 20 અને ઉપર બીજા 3 મીંડા, એટલે એક રકમ મને મળે છે 5,000 રૂપિયા. આ કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકીએ આપણે, સમીકરણ 1માં આપણે મૂકીએ કે સમીકરણ 1 પરથી જો yની જગ્યાએ મારે 5,000 મૂકવાના છે, એટલે 2x 2 કૌંસમાં 5,000 વત્તા 15,000, એટલે કે 2x 5,000 દુ 10,000, તો 2x બરાબર 15,000માંથી 10,000 બાદબાકી થાય, 5,000 બચે અને એના ભાગ્યા 2 કરવાના છે, એટલે 2,500 રૂપિયા આવે. માટે હવે જવાબ લખી દઈએ. 8%ના દરે કેટલા રૂપિયા વ્યાજે મૂકે છે એ ભાઈ? 2,500 અને બીજું મૂકે છે 5,000. આ તમારો જવાબ. એટલે આ જે છે એ જૂની ચોપડીના દાખલા છે, નવામાં